નમસ્કાર, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સિને મીડિયા એવોર્ડ 2024 નું અદ્ભુત આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું। આપણે બધો પરિવાર છે, દોડે પાણી છે, પણ દોડના બાને આપણે બધા એકબીજાને જોઈ શકીએ, મળી શકીએ, નથી જેટલી સુવિધા મળે એટલો સમય ઓછો છે ને બે હાથ ઊંચા કરી તેના કોઈ જય દઈએ આપણે જેને બે હાથ આપ્યા હોય ભગવાન બે હાથ ઊંચા કરો। ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા આયોજિત ગુજરાત સિને મીડિયા એવોર્ડ 2024નું અદ્ભુત આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક અમિતભાઈ પટેલ દ્વારા ઉત્તમ કામગીરી કરનાર 300થી વધુ અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમંત્રિત વ્યક્તિ વિશેષ તરીકે ગુજરાતમાં સંગીતની દુનિયામાં ગુંજતું નામ જયેશભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ, વિક્રમ ચૌહાણ, તોરલ રાઠવા, પારુલ રાઠવા સાથે સુરતથી ખાસ રજનીબેન જૈનવ સાથે ઇન્ટરનેશનલ મહેંદી આર્ટિસ્ટ ઇકારા અંસારી તેમજ સરતાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતના તમામ અલગ અલગ જિલ્લાઓ તથા તાલુકાઓમાંથી આવેલ અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિ વિશેષ મિત્રોનું સન્માન કરતા અમિતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ સતત 16મી વખત સંસ્કારી નગરી વડોદરામાં થઈ રહ્યો છે અને આગામી સમયમાં પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરતા રહીશું તેમ જણાવ્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। જી અમિતભાઈ, આજે જે ગુજરાત સિને મીડિયા એવોર્ડ રાખવામાં આવ્યો હતો, આ એવોર્ડ કયો એવોર્ડ હતો અને અહીંયા કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા? ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત ઐતિહાસિક 16મો કાર્યક્રમનું અહીંયા આગળ આજે સરદાર એસ્ટેટ કોમ્યુનિટી હોલ ખાતે આયોજન થયું હતું, જેમાં સમગ્ર ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી 800થી વધારે લોકોની ઉપસ્થિતિ હતી, જેમાં અલગ અલગ કેટેગરીમાં કલાકાર, પત્રકાર, સમાજસેવક, બિઝનેસમેન, શિક્ષકો આ તમામ અલગ અલગ કેટેગરીના વ્યક્તિઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે। અહીંયા આજે જે સન્માન કરવામાં આવ્યું તેના અંદર કયા કયા કલાકારો આવ્યા હતા અને કેટલા મહેમાનો હતા? સમગ્ર ગુજરાતમાંથી નામાંકિત કમલેશભાઈ બારોટ, પછી જયેશભાઈ બારોટ, આ તેમની સાથે વિક્રમભાઈ બાપુ ડોન, પારુલબેન રાઠવા, તોરલ રાઠવા જેવા તમામ નામાંકિત ગુજરાતી સિંગર કલાકારો સાથે फिल्म इंडस्ट्रीના કલાકારો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા। मुझे जादू में स्केटिंग दिखाया, इसके वजह से मिला है और मैं स्केटिंग बहुत अच्छी खेलती हूँ बचपन से। बास्केटबॉल और स्केटिंग का मुझे बहुत शौक है। कितने साल से आप यहाँ पर आते हो वडोदरा? अभी तो 2 साल हो गए मुझे। और आप क्या कहना चाहोगे? जो मैं स्कूटी पर आई थी, मैं स्कूटी पर आई थी अकेले इधर, मेरी स्कूटी लगी है। मैं महाराष्ट्र से और महाराष्ट्र में बाहर के देश में स्कूटी पर जाती हूँ। स्कूटी लेकर जाते हो? मैं नासिक में स्कूटी लेकर गई, इधर भी स्कूटी लेकर आई थी पिछली बार। कितना टाइम लगा था और कितना पेट्रोल गया था? 8.5 घंटे लगे थे। कितना पेट्रोल गया था? पेट्रोल बहुत ज्यादा गया था, पेट्रोल 10,000 का 10,000 का पेट्रोल गया था। तो मतलब ये स्कूटी लेकर आना जाना क्या कुछ? मेरा नाम कमाना था, मेरे पापा का और मम्मी का, बचपन से सपना था मेरा, इसलिए उसका मेरा नाम उनके नाम आपको गुजरात और अलावा महाराष्ट्र में भी आपको सम्मानित किया जाता है? हाँ, जाता है। मैं एक साहित्यिक हूँ, मतलब कवि हुए, ऐसा संगीत प्रोग्राम करती हूँ, जादू की मैजिक दिखाती हूँ, खेती करती हूँ। दो आप छोटे से गांव से आते हो, हमारे दर्शकों को दो आप जो कविता लिखते हो, 2 कड़ी उनको जरा सुनाओगे? कविता तो बड़ी है लेकिन जल्दी नहीं हो पाएगी, और मराठी में है, मैं बाद में फिर कभी। क्या कहना चाहोगे जो छोटे छोटे कलाकार होते हैं उन लोगों को किस तरह आगे आना चाहिए? आपके ये जो रखा है अवार्ड वो सब, और इसके अवार्ड से सभी को खुशी मिलती है, और जिसका भी नंबर आता है उसका अवार्ड मिलता है तो अच्छा लगता है, और सभी आप अच्छे से आगे लेके। क्या नाम आपका? मेरा नाम शैली देशपांडे पाठक है। मैं महाराष्ट्र बारसी से हूँ, सातारा सोलापुर जिला से मायका है मेरा, और ससुराल सातारा पलटन से हूँ। यहाँ पे बहुत ही अच्छा लग रहा है। यहाँ का कम से कम 1000 लोगों को अवार्ड दिया गया है। आपको किस आपके कौन से कार्य क्षेत्र के लिए आपको ये मुझे समाज सेविका की तरह से अवार्ड दिया गया है। जो मैं समाज सेवा करती हूँ, माँ महिला उत्कर्ष ट्रस्ट की प्रेसिडेंट अर्चना कटियार हूँ, उसी प्रेसिडेंट मतलब माँ महिला उत्कर्ष ट्रस्ट की तरफ से मुझे समाज सेवा का अवार्ड दिया गया। आपकी ट्रस्ट में क्या क्या काम किए जाते हैं?
हमारे ट्रस्ट में महिलाओं को बहुत सारे वर्क घर घर वर्क देना, उनकी कुछ भी प्रॉब्लम होती है वो सॉल्व करना, और कभी कभी बहुत सारी समस्याओं से घिरी होती हैं उसका निराकरण करती हूँ। आपकी ये ऑफिस कहाँ पर आई है? हमारा ऑफिस तो हमारे घर पे ही है। आपको आज अवार्ड मिला है तो आपको कैसा लग रहा है? मुझे बहुत ही अच्छा लग रहा है। जो मैं वर्क करती हूँ समाज सेवा का, तो आज मुझे अवार्ड मिला है तो मुझे बहुत ही अच्छा लग रहा है। मैं છેલ્લા 5-6 વર્ષથી ભારતની જે વિરાસત છે જાદુ કલા એને બચાવવા માટે કામ કરું છું અને એઝ એ જનરલ સેક્રેટરી IBMમાં અમેરિકામાં કામ કરું છું અને મેં છેલ્લા 3-4 વર્ષથી રેગ્યુલર આ એવોર્ડ ફંક્શનમાં આવું છું અને ભારતની કલાને બચાવવા માટે ભારત સરકાર તરફથી મને જાદુ રત્ન એવોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડ હાંસલ કર્યું છે। તમે હાલના સમયમાં તો હવે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને બધું આવી ગયું છે, તમને કેવું લાગે છે આ જે જાદુ જે છે તે હવે લોકો દર્શકોને દેખાડો છો એમના તરફથી કેવો પ્રતિસાદ રહે? જાદુ કલા આપણી ભારતની વિરાસત અને પ્રાચીન કલા છે। આજ બી એનું મહત્વ એટલું જ છે જે આપણે ભગવાન રામચંદ્ર અને રાવણના સમયથી જે જાદુ કલા ચાલતી આવી એ કલાને આપણે બચાવવાનું કામ કરી રહ્યા છે અને સરકાર તરફથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળી રહ્યું છે। આજ બી કલાનું એટલું જ મહત્વ છે। આજે તમને એવોર્ડ મળ્યો કેવું લાગે છે? બહુ સરસ, બહુ સારું લાગ્યું અને અમિતભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે કે આટલા બધા કલાકારોને પ્રોત્સાહન આપે છે, તો અમે એમને સપોર્ટ આપવા આવીએ છીએ, દર વખતે આવીએ છીએ, જાદુ બી બતાવીએ છીએ। તમે આ જાદુગર જે દેખાડો છો તે તમારા અલગ અલગ શો હોય છે, કઈ રીતે દેખાડો? અમે મોસ્ટ ઓફ પહેલાં જે મોટા મોટા કંપનીઓ ચાલતી હવે નથી ચાલતી, હવે લોકો નાના નાના 25-30 મિનિટ અડધો કલાકનો શો બતાવે છે અને હોટલોમાં, બર્થડે પાર્ટીમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અને ઘણી બધી ગુજરાતની સંસ્થા છે તે ગુજરાત સરકારની જે યોજનાઓ છે એને મેં પ્રમોટ કરું છું। જાદુગર એમરાજા, અમારું ઓફિસ ચીખલી, નવસારી, વલસાડ, સુરતમાં છે। બધાને નમસ્કાર, હું છું પાર રાઠવા। અહીંયા જીસી અમે એવોર્ડ ફંક્શન અમારા અમિતભાઈ બહુ ટાઈમથી ચલાવી રહ્યા છે અને અહીંયા આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા બધાય ક્રિએટરો આવ્યા હતા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબર, બધા જ નાના મોટા બધાય સિંગરો અને બધાય એક્ટરો બધાયનું અહીંયા સન્માન કરવામાં આવ્યું અને અહીંયા સરસ મજાનું આવું કાર્ય કરી રહ્યા છે અમારા અમિતભાઈ અને એમની પૂરી ટીમ। એમને દહે દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આવા નાના નાના સિંગરો હોય, ક્રિએટરો હોય, એમને ઉભરતા સિતારાઓને એક આગળ વધવા માટે માર્ગ બતાવે છે, એ માટે ખૂબ દિલથી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। તમે પણ ગુજરાતના એક નાના ગામમાંથી આવ્યા અને આજે આટલી લોકચાહના મળી છે, શું કહેશો જે નાના નાના કલાકારો છે તેમને શું એક એવું સજેશન આપશો કે જેથી તેઓને આગળ વધવા માટે? હું બી એક નાનકડા ગામમાંથી આવું છું અને અમે જે જોયું છે એ તો આટલું બધું નહોતું। અમને જ્યારે સ્ટેજ મળ્યું ત્યારે આટલું બધું તો નહોતું ડેવલપિંગ। અત્યારે તો એટલું સરસ મજાનું છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે અને આવી રીતે સન્માનિત કરીને પ્રોત્સાહન વધારતા અમારા આવા મોટા ભાઈઓ છે, એ માટે અમે તો ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીશું। પહેલા તો જય માતાજી। અને અહીંયા બરોડાની અંદર ઘણી વખત અહીંયા એવોર્ડ ફંક્શન અહીંયા આયોજન કરવામાં આવે છે અને અહીંયા જેટલા પણ ક્રિએટરો છે, જેવા આર્ટિસ્ટો છે, લોકોને ખૂબ સન્માન કરવામાં આવે છે। તો અહીંયા અમારા જેટલા પણ બધા ક્રિએટરોને એક માન સન્માન મળે છે। જે અહીંયા કુણાલબેને કીધું કે અહીંયા જે નાના કલાકારો છે તેઓને માન સન્માન મળે છે। તમે નાના ગામડામાંથી આવો છો અને તમે આજે જે નામના મળી છે, શું કહેશો જે નાના કલાકારો છે કઈ રીતે એમને આગળ વધવું જોઈએ? જેટલા પણ, જો કે હું બી હજી કલાકાર નાની જ છું, કઈ મોટી નથી, પણ બધાનું એક પ્રેમના કારણે આટલું અત્યારે જે પણ નાના જેટલા પણ ક્રિએટરો છે લોકોને બસ એટલું જ કહીશ કે તમે મહેનત કરો, મહેનત કરશો તો તમને ક્યાંક ને ક્યાંક એક સ્ટેટસ લેવલ મળશે। મને અહીંયા આગળ આવી ખૂબ મજા આવી અને અમિત સરને એ કહીશ કે તમે બીજી વાર વધારે બહુ પ્રોગ્રામ કરતા થાવ અને સંખ્યાની વાત કરીએ તો બહુ બધી હતી અને મને ખૂબ મજા આવ્યો। આજે તમે અહીંયા પ્રોગ્રામમાં તમારું શું કાર્યક્રમ શું હતું? તમે મેં અહીંયા આગળ ડાન્સ કર્યો અને મેં ડાન્સ કર્યો તો પણ મને ખૂબ એટલે સારું લાગ્યું। આજે તમને અહીંયા એવોર્ડ મળ્યો? હા। કેવું લાગે છે એવોર્ડ મળ્યા પછી? એવોર્ડ મળ્યા પછી તો બધાને ખબર છે કે બહુ સારું લાગે। શું નામ તમારું? જોયસી। પહેલા તો અમિતભાઈ પટેલ અને એમની આખી ટીમને, કમલેશભાઈ, શુભેચ્છા। જીસીએમએ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા કે આવા નવા એવોર્ડ કરી અને બધાય કલાકારોને, નાના મોટા આર્ટિસ્ટોને ભેગા કરી એક પ્રોત્સાહન આપવાનું
અને એમને હિંમત આપવાનું કામ કરે છે ને એમાં અમે કાયમ અડાભેડ એમની સાથે છીએ કોઈ પણ પરિસ્થિતિમાં. અને ખાસ કરી આજે લગભગ નહીં તો 1000 થી 1500 મહેમાનો આવેલા છે એનો અમને ગર્વ છે. અહીંયા જે નાના યુટ્યુબના ક્રિએટરો છે અને જે ડાન્સરો છે તેમના માટે શું કહેજો, જે નાના કલાકારો છે? ખાસ કરી જેટલા અમારા નવા આર્ટિસ્ટો છે નાના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના, એમને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. કારણ કે બધા ઝીરોમાંથી હીરો જ થાય છે. કાયમ મહેનત કરતું રહેવાનું. તમે મહેનત કરશો તો તમારો એક દિવસ સોનાનો સૂરજ ઉગશે. કારણ કે હું પણ એક નાની એવી પરિસ્થિતિમાંથી જ આવ્યો છું, પણ આજે તમારા બધાના આશીર્વાદથી કમલેશ બારોટ બની અને ગુજરાતમાં મારું અને મારા પરિવારનું નામ રોશન કરી અને નાનું મોટું કમાઈ અને મારા પરિવારનું પૂરું કરું છું, મારા સપના પૂરા કરું છું. શુભેચ્છા કે દરેક યુટ્યુબર, દરેક ઇન્સ્ટાગ્રામના આર્ટિસ્ટ અને તમામ ઓલ ઓવર તમામ ટેકનિશિયન એમાં બધાય આવી ગયા. બધાને શુભેચ્છા કે તમે ખૂબ મહેનત કરો, ખૂબ આગળ જાઓ, તમારા સપના પૂરા થાય. એમ તો તમારા આલ્બમ અને ગીતો બહુ ફેમસ છે. તમારું મનગમતું કયું ગીત છે? આમ તો મારું મનગમતું ગીત એટલે અમુક કાકા બાપાના પોરિયા રે હમ ટીમલી માં રમીએ, અમુ મામા ફોરા ફોરા રે અમે ગફુલી રમીએ.